હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરમિયાન જાહેરમાં વેચાતા માંસ, મટન, નોનવેજના વિરોધમાં મુન્દ્રામાં સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા મામલતદાર કચેરીએ ધરણા યોજાયા હતા. સમસ્ત હિન્દુ સંગઠન શહેર અને તાલુકામાંથી લોકો ધરણામાં જોડાયા હતા. આ ધરણા દરમિયાન સમસ્ત હિન્દુ સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે અને મંદિરની નજીક વેચાતા નોનવેજથી ભક્તોને પરેશાની થઈ રહી છે. હિન્દુ સંગઠન વતી માણેક ગઢવીએ જણાવ્યું હતું કે અગાઉ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા મુન્દ્રામાં મામલતદારને જીવ દયા માટે આવેદનપત્ર અપાયું છે, પરંતુ આજ દિવસ સુધી અમલ થયો નથી. બાદમાં મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન, નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, આસિસ્ટન્ટ ટીડીઓ રાહુલ પંડિત તેમજ તેમની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી અને સંગઠન સાથે બેઠક યોજી હતી. સંગઠન આગેવાનો હાટડા બંધ કરવા માંગ કરી હતી. મામલતદાર કલ્પનાબેને જણાવ્યું હતું કે સંબંધિત ફૂડ વિભાગના અધિકારી બહાર ગામ હોવાથી આવતીકાલે આવશે અને બાદમાં તાલુકા પંચાયત, તલાટી અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાશે. અંદાજે પોણા કલાક સુધી બેઠક ચાલી હતી, પણ કોઈ નિર્ણય આવી શક્યો ન હતો. આ ધરણામાં હિન્દુ સંગઠનના આગેવાનોએ નોનવેજના હાટડા બંધ કરી જીવદયા માટે વાત કહી હતી.